નર્મદા જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા આપતી મૂકબધિર આદિવાસી વિદ્યાર્થીનીઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। આ વિદ્યાર્થીની મૂકબધિર એટલે કે પોતે બોલવા કે સાંભળવામાં અસમર્થ હોવા છતાં ચિત્રવાડી ગામની જશોદા બોર્ડની પરીક્ષા ખૂબ ઉત્સાહથી આપી રહી છે। આજના જમાનામાં જ્યાં સામાન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિવિધ સુવિધાઓ પર નિર્ભર રહેતા હોય છે, ત્યારે એક પ્રોવિઝન સ્ટોરમાં કામ કરતા સામાન્ય પરિવારમાંથી આવતા સુરેશ વસાવાની પુત્રી જશોદા વસાવા અન્ય વિદ્યાર્થીઓ માટે એક દિશા સૂચક બની છે। અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળાના પરીક્ષા કેન્દ્રમાં જશોદાના પિતા સુરેશભાઈ તેને મૂકવા આવ્યા હતા, ત્યારે પિતાએ ઈશારાથી તેને બેસ્ટ ઓફ લક કહી સ્વસ્થતાપૂર્વક અને શાંતિપૂર્વક પરીક્ષા આપવા જણાવ્યું। ત્યારે જશોદાએ પણ ઈશારાથી જણાવ્યું કે પપ્પા, તમે ચિંતા કરશો નહીં, મેં ખૂબ સારી મહેનત કરી છે, મારું પેપર પણ ખૂબ સારું જશે, પરીક્ષા આપવા માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મારે હજુ આગળ ભણવું છે, એમ કહીને પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થીની આજે ખૂબ સ્વચ્છતાપૂર્વક પરીક્ષા આપી હતી। અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના આચાર્ય જિગ્નેશભાઈ પટેલે જણાવ્યું કે આ સ્કૂલમાં આજે 4 વિકલાંગ દિવ્યાંગ બાળકો પરીક્ષા આપી રહ્યા છે, જેમાં મૂકબધિર વિદ્યાર્થીની જશોદા પણ પરીક્ષા આપી રહી છે। એના માટે ખાસ અલગ અલગ પરીક્ષા ખંડની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવા વિદ્યાર્થીઓને અડધો કલાક વધુ સમય આપવામાં આવે છે, જેથી વ્યવસ્થિત રીતે પેપર લખી શકે। એ આજે બીજા વિદ્યાર્થીઓ માટે આ વિદ્યાર્થીની પ્રેરણારૂપ બની છે। આઈસ્ક્રીમ પાર્લરમાં કામ કરતા એના પિતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે નાનપણથી જ મારી દીકરીને ભણવાની ખૂબ ઈચ્છા હોવાથી એણે ITI કર્યું છે, સીવન ક્લાસ પણ કર્યું છે અને હવે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહી છે। હજી એને આગળ ભણવાની ખૂબ ઈચ્છા છે। હું ગૌરવ અનુભવું છું કે મારી પુત્રી આવી પરિસ્થિતિમાં પણ સારો અભ્યાસ કરીને આગળ વધી રહી છે અને મેં પણ નક્કી કર્યું છે કે એની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એને પેટે પાટા બાંધીને મજૂરી કરીને પણ હું એને ભણાવીશ। મન હોય તો માળવે જવાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવતને આજે જશોદાએ સાર્થક કરી બતાવી છે। તો પિતા સુરેશભાઈએ બેટી બચાવો બેટી પઢાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ આહવાન સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે। આજે જશોદા સમગ્ર નર્મદા જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે। બીજું કે એ ITI બી કરી શકેલી છે, સીવણ ક્લાસ બી કરેલું છે ને બોર્ડની પરીક્ષા આપેલી છે સાહેબ। એટલે આપણા રાજપીપળામાં ભણી એ 1 થી 5 ધોરણ સુધી, પછી 1 થી 5માં પછી મેં બરોડા ગયો તો એને ભણવા માટેની સુવિધા હતી, પણ રહેવા માટેની સુવિધા એટલે હોસ્ટેલ ફૂલ થઈ ગઈ, એટલે પછી મને સાહેબ એવું કીધું કે રહેવા માટેની સુવિધા નથી, એટલે તમારે કંઈ આજુબાજુ તમારે સંબંધી હોય તો મૂકી જાઓ ને હોસ્ટેલમાં ભણશે એ। પછી બી સાહેબ મારે અહીં કોઈ ઓળખીતા નથી, એટલે મેં પછી નડિયાદ ગયો। નડિયાદ મને ખબર પડી એટલે નડિયાદ ગયો, એટલે મને તો અહીંયા બધું મળી ગયું સુવિધા, એટલે મારી છોકરી 1 થી 8, 9 ભણી સાહેબ ને ITI બધું કર્યું ને હોશિયાર છે। એની જાતે બધા અહીંયા બોલતા ચાલતા છોકરાઓમાં પરીક્ષા આપે છે મારી છોકરી, ફાઇન પરીક્ષા પેપર જાય છે। ઘરે એ પણ આવીને એ પેપર આપે ને એની મેં તે અપેક્ષિતમાં મોઢે કરે છે બધું ને સિલેટમાં બધું વારંવાર લખીને બધું ધ્યાન કરે છે સાહેબ। એ 10મા કરીને મને કે મેં ભણીશ જ, એમ કે આગળ ભણીશ, મારે ઘરે નથી રહેવું, મને તમારે હોસ્ટેલમાં જ મૂકી દેવાની, મેં ભણીશ। મેં ધોરણ 8 ભણેલો છે સાહેબ, આ જ સ્કૂલમાં ભણેલો છે 1 થી 8 ને મેં કામ કરું છું સાહેબ આઈસ્ક્રીમની દુકાનમાં। છોકરી ભણે છે, મને ગૌરવ છે, આગળ વધી રહી છે સાહેબ, એટલે મને બહુ ગૌરવ છે। મેં મદદ કરું, મેં ભણી, મેં એને કહું કે ભણ તું, મેં પૈસા ગમે ત્યાંથી મજૂરી કરીને મેં તને ભણાવીશ ને મારી છોકરી એવું કે મેં ભણીશ જ, મેં આગળ વધી રહીશ। ઉપર તૈયારી કરીને ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે અને 3 કલાક ઉપરાંત એને જે 20 મિનિટ આપવામાં આવે છે એમાં પણ ખૂબ સારી રીતે લખે છે, પૂરો ટાઈમ લે છે અને પોતાની મહેનતથી ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે। અન્ય વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે એ પણ પોતાની તૈયારીથી ખૂબ સારી રીતે પરીક્ષા આપે છે, તેમજ આ જે વિદ્યાર્થીની છે એ અન્ય વિદ્યાર્થીઓને માટે એક પ્રેરણારૂપ છે, કેમ કે સાંભળી શકતી નથી છતાં પણ એ પોતાના ઈશારાઓથી સમજી શકે છે, લખી શકે છે, પેપર વાંચીને ખૂબ સારી પરીક્ષા આપે છે, એટલે એક ઉદાહરણરૂપ છે આ છોકરી। પણ નોર્મલ જ પેપર આપવામાં આવે છે, પણ એમને લખવા માટે એક એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવે છે। જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમને અડધો કલાક વધારે આપવામાં આવે છે, એનો પૂરેપૂરો સમયનો ઉપયોગ કરે છે અને એમને એક અલગથી બ્લોક ફાળવવામાં આવે છે અને અડધો કલાક એમને વધારે આપવામાં આવે છે, જે લોકો ખૂબ સારી રીતે પરીક્ષામાં આપે છે। મારું નામ જિજ્ઞેશભાઈ નગીનભાઈ પટેલ, આચાર્ય શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળા। નહોતી, ખૂબ જ શાંતિપૂર્વક એના માઇન્ડમાં ખૂબ જ શાંતિ હતી અને ખૂબ સારી તૈયારી સાથે પરીક્ષા આપવા આવી રહી હોય એવું લાગતું હતું। દિવ્યાંગ બાળકો માટે ગવર્મેન્ટ નું પાસિંગ રેશિયો બી ઓછો હોય છે
અને મને લાગે છે કે દીકરીને એવા કોઈ પાસિંગ રેશિયાની જરૂર બી નહીં પડે. એ ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશે. આવા વિદ્યાર્થીઓ માટે મેડમ તંત્ર દ્વારા તૈયારીઓ કેવી? ફિઝિકલી અનફિટ હોય તો આપણે એને ગ્રાઉન્ડ લેવલ પર રાખીએ છીએ અને પ્રથમ માળ કે દ્વિતીય માળ ઉપર રાખતા નથી. બીજું કે ત્યાં જ એક દીકરી હતી જેને બેન્ચીસ ઉપર બેસવામાં અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું, તો આપણે એવી દીકરીને નીચે બેસવાની મંજૂરી આપી હતી. અંધ વિદ્યાર્થી હોય અથવા તો કોઈ લખી શકતું ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે આપણે લૈયાની સુવિધા બી ઉપલબ્ધ કરીએ છીએ. જિલ્લાની વાત કરીએ, જિલ્લામાં પીડબ્લ્યુડીના કેટલા વિદ્યાર્થીઓ? એસએસસીમાં આઈ થિંક 23 વિદ્યાર્થીઓ છે અને HSCમાં 8 વિદ્યાર્થીઓ છે. એમ ટોટલ 31 વિદ્યાર્થીઓ આ રીતે પરીક્ષા આપી રહ્યા છે. બીજા વિદ્યાર્થીઓને શું કહેશો? મુખપરથી દીકરી જે આપી રહી છે પરીક્ષા, તે બીજા વિદ્યાર્થીઓ માટે એ જ કહીશ કે કોઈ પણ પ્રકારની શારીરિક અક્ષમતા એ આપણી નબળાઈ નથી. આ દીકરીને જોઈને આપણે એ જાણવું જોઈએ કે ખરેખર ભગવાને જે કંઈ આપ્યું છે એનો સદુપયોગ કરી અને ખૂબ સારી કારકિર્દી બનાવી શકીએ છીએ. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव और पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143.